સો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ નવર ન્યુ વિડીયો. કેમ છો? આઈ હોપ મજામાં હશો ને. હું પણ મસ્ત મજામાં છું. આજના નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો દોસ્તો, અત્યારે 2-3 દિવસથી ફૂલ વરસાદની બાકાજી બી બોલી છે અને અત્યારે બસ એકદમ ભીનું થઈ ગયું છે અને હરિયાળી થવાનો ચાલુ પણ થઈ ચૂક્યું છે. એકદમ લીલોતરી આવવાનું ચાલુ થઈ ગયું છે અને ઘાસ પાસ પણ ઉગવા લાગ્યું છે અત્યારે. અને અત્યારે બિલકુલ સમય થઈ ગયો છે ખેતીનો, બરાબર છે. સામે છે પપ્પા, અત્યારે આજે જોડવાનું છે હળ, બરાબર છે. પપ્પા છે અને કોઈક આવ્યું છે, બરાબર છે. આપણે ટ્રેક્ટરનો વધારે પડતો યુઝ નથી કરતા, ખાલી ખેડવા માટે જ યુઝ કરીએ છીએ. એટલે બળદથી આપણે ઓરણ કરવાનું છે. તો ઓલમોસ્ટ પપ્પા હળ જોડી રહ્યા છે. અત્યારે બંને બળદ જોડાઈને કમ્પ્લીટ રેડી છે અને હવે લગાડવાનું છે જોહરું. અમારી ભાષામાં આને અમે જોહરું કહીએ છીએ. તમારી ભાષામાં તમે શું કહો છો એ જરા કોમેન્ટમાં જણાવજો. અત્યારે મમ્મી વધામણું લઈને આવી છે, એટલે કે બળદને વધામણું કરવા માટે. વધાવવામાં એટલે આવે છે અમારી આદિવાસી સંસ્કૃતિની અંદર કે જ્યારે વરસાદ પહેલો પડ્યો હોય અને બળદ અને ખેડૂત પહેલી વાર ખેતરની અંદર જતા હોય ત્યારે એના વધામણા કરવામાં આવે છે. વધામણું કરવાનો આ પણ એક મતલબ છે કે તમે કોઈ બી વસ્તુ લો છો ત્યારે તમે એના વધામણા અને આરતી પૂજા કરો છો, એટલા માટે કે સારી રીતે ચાલશે. તો અમારો પણ આ એક મતલબ છે. વસ્તુ નવી નથી, જૂની છે, પણ વધામણું કરવું એટલું જરૂરી છે કારણ કે ખેતરમાં પહેલી વાર જઈ રહ્યો છે અને શાંતિપૂર્વક ખેતી પરિપૂર્ણ કરશે એના માટે. અત્યારે વધામણું થઈ ચૂક્યું છે અને બંને બળદને ચાંદલો કરી રહ્યા છે મમ્મી. ચાંદલો એટલા માટે કરી રહ્યા છે કે તમને થોડું અજીબ લાગતું હશે, પણ ચાંદલો એટલા માટે કરી રહ્યા છે કે વર્ષમાં પહેલી વાર ખેતરમાં જવાના છે અને એમનું બંનેનું મોડું પણ મીઠું કરાવી રહ્યા છે, એટલે કે ગોળ ખવડાવી રહ્યા છે બંનેને. તમે કોઈ વસ્તુ નવી લાવો છો ત્યારે તમે ગોળ કે પેંડા ખાતા હો છો, અમે ખેતરમાં બળદ લઈએ જઈએ છીએ ત્યારે ખવડાવીએ છીએ. તો દોસ્તો, તો અત્યારે જોડાઈ ચૂક્યું છે હળ અને પપ્પા જઈ રહ્યા છે ખેતરની અંદર અને અત્યારે ચાસ કરશે. કારણ કે સૌથી પહેલા આપણે રોપવાનો છે કપાસ, તો કપાસ માટેના ચાસ કરવો પડશે. ઓલરેડી ખેડાઈને કમ્પ્લીટ છે ખેતર, એટલે હવે ડાયરેક્ટ જઈને ચાસ પાડીને કપાસ રોપવાનો છે. અત્યારે પપ્પા ફાઇનલી હળ લઈને નીકળી ગયા છે ખેતર તરફ અને એ જઈને ત્યાં ચાસ પાડશે, એટલે આપણે થોડી વાર પછી બિયારણ લઈને જવાનું છે. તો દોસ્તો, તો અત્યારે આપણે જઈ રહ્યા છે બારિયા, કારણ કે બારિયા અત્યારે એટલા માટે જવાનું છે કે કપાસના બીજ છે એમ છે, તો એક્સ્ટ્રા ફીડ લેવા માટે જવું છું. તો ફીડ લેવા માટે અત્યારે ફિલહાલ બારિયા હું નીકળી ગયો થવા માટે, એક રસ્તામાં આવી પણ ચૂક્યો છું. તો મિત્રો, તો ફાઇનલી કપાસ લઈને આવી ચૂક્યો છું અત્યારે ઘરે. ફાઇનલી દેખી શકો છો આ રીતનું કંઈક બિયારણ લાવ્યો છું, સુકડ કપાસ, કારણ કે પાણી નથી તો આપણે સુકડ કપાસ રોપવાનો હશે. અને અહીંયા આગળ મમ્મી લોકો ઓલરેડી આગળનું બિયારણ લાવેલું રોપી રહ્યા છે, દેખો. સો દોસ્તો, તો ઓલમોસ્ટ કપાસ રોપવાનું કામ કમ્પ્લીટલી પતી ગયું છે અને પછાડી દેખી શકો છો પપ્પા સમાર મારી રહ્યા છે. સમાર અને આમાં મકાઈ પણ ઓરાઈ ચૂકી છે. સમાર મતલબ કે જે મકાઈ ઓરાય છે એની પર હરકું કરવા માટે, જે મકાઈના ચાસ છે એને દાટવા માટે અમે એને સમાર કહીએ છીએ. તમારી ભાષામાં શું કહો છો જરા કોમેન્ટમાં જણાવજો. ને વિડીયો કેવો લાગ્યો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ચેનલને ના ભૂલતા.